હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ મિત્રો આપણે જે છે આવા 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે આપણી ચેનલ ઉપર લઈને આવીએ છીએ। મિત્રો નવા સિલેબસ મુજબ આજે આપણે 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, પોતાના સંદેશને ફેલાવવા માટે હિન્દી ભાષાનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્ત સંત કોણ હતા? નીચેનામાંથી કોણ હતા? શું આવશે રાઈટ આન્સર મિત્રો? પોતાના સંદેશને જે છે ફેલાવવા માટે હિન્દી ભાષાનો ઉપયોગ કરનારા જે છે પ્રથમ ભક્ત સંત જે છે એ નીચેનામાંથી કોણ હતા? રામાનંદ હતા। બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, પોતાના સંદેશને જે છે ફેલાવવા માટે હિન્દી ભાષાનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્ત જે છે એ કોણ? તો રામાનંદ જે છે એ રાઈટ આન્સર આપણો બની જશે। મિત્રો રામાનંદ જે છે ને એ રામાનુજાચાર્યના સંપ્રદાય સાથે સંકળાયેલા હતા। એમણે મિત્રો વિષ્ણુ અને લક્ષ્મીના સ્થાને રાજા રામ અને સીતાના જે છે ભક્તિનો પ્રારંભ કર્યો હતો। એમણે મિત્રો ઉત્તર ભારતના પ્રથમ કવિ તથા તેમને ઉત્તર દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનની કડી રૂપ ગણવામાં આવે છે। ઉત્તર ભારતમાં તેમણે વૈષ્ણવ ભક્તિની શરૂઆત કરી હતી। કબીર, ધન્ના, રૈદાસ, સંત પીપા આ બધા જે છે એમના શિષ્યો હતા। એના વિશે પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, વિટામિન એની ઉણપથી શરીરના કયા અંગને નુકસાન થાય છે? મિત્રો વિટામિન એની ઉણપથી જે છે એ શરીરના કયા અંગને નુકસાન થાય? તો કયા અંગને આવશે? આંખને થશે। બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। સી રાઈટ આન્સર બની જશે। વિટામિન એની ઉણપથી શરીરના કયા અંગને? તો આંખને જે છે વિટામિન એની ઉણપથી જે છે શરીરના અંગને નુકસાન થાય છે, આંખને। બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંસદના સત્રો બોલાવવા, સત્ર સમાપ્તિ અને લોકસભાનું વિસર્જન કરવાની સત્તા રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે? સંસદના જે છે સત્રો બોલાવવા, સત્ર સમાપ્તિ અને લોકસભાનું વિસર્જન કરવાની સત્તા જે છે એ રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ જે છે મળેલી છે? અનુચ્છેદ શું આવશે? 85 મુજબ જે છે મળેલી છે। ખાસ યાદ રાખજો, સંસદના સત્રો બોલાવવા, સત્ર સમાપ્તિ અને લોકસભાનું વિસર્જન કરવાની સત્તા જે છે રાષ્ટ્રપતિને કયા અનુચ્છેદ? તો અનુચ્છેદ 85 હેઠળ જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસવીસન 1178માં સોલંકી વંશના કયા રાણીએ મોહમ્મદ સિયાબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો? ઈસવીસન 1178માં મિત્રો સોલંકી વંશના કયા રાણીએ મોહમ્મદ સિયાબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો? કયા રાણી આવશે રાઈટ આન્સર? નાયકા દેવીએ હરાવ્યો હતો। બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, ઈસવીસન 1178માં સોલંકી વંશના કયા રાણીએ? તો નાયકા દેવી જે છે એ રાણીએ મોહમ્મદ ઘોરીને હરાવેલો હતો। ખાસ યાદ રાખજો મિત્રો, તમે વિડીયો જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 5મો, સૂર્યપુત્ર પુસ્તકમાં કેન્દ્ર સ્થાને કોણ છે? સૂર્યપુત્ર આ પુસ્તક છે એમાં કેન્દ્ર સ્થાને કોણ છે? કોણ હશે રાઈટ આન્સર? ચિમનભાઈ પટેલ આવશે। બરાબર, ખાસ યાદ રાખજો, સૂર્યપુત્ર આ પુસ્તકમાં કેન્દ્ર સ્થાને કોણ? તો ચિમનભાઈ પટેલ જે છે એ કેન્દ્ર સ્થાને જોવા મળે છે। ખાસ યાદ રાખજો મિત્રો, તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 6થો, કયા સમયગાળામાં ગુજરાતમાં સરાઈ સ્થાપત્યનો પ્રારંભ થયો હતો? કયા સમયગાળામાં મિત્રો ગુજરાતમાં સરાઈ સ્થાપત્યનો જે છે એ પ્રારંભ થયેલો હતો? કયા સમયગાળામાં આવશે? મુગલ કાળમાં આવશે। બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, મુગલ કાળ એ સમયગાળામાં મિત્રો ગુજરાતમાં સરાઈ સ્થાપત્યનો જે છે એ પ્રારંભ થયેલો હતો। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા જે છે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે। સિદ્ધપુરમાં રુદ્ર મહાલય સોલંકી કાળમાં બાંધવામાં આવ્યો હતો। ધોળકાનું મલાવ તળાવ સોલંકી કાળમાં બાંધવામાં આવ્યું હતું। મોઢેરાનું સૂર્ય મંદિર સોલંકી કાળમાં બાંધવામાં આવ્યું હતું। મિત્રો તમામ વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે। જોઈએ આપણે પહેલું વિધાન શું છે? સિદ્ધપુરમાં રુદ્ર મહાલય સોલંકી કાળમાં બાંધવામાં આવ્યો હતો, સાચું વિધાન છે। બરાબર, ધોળકાનું મલાવ તળાવ સોલંકી કાળમાં બાંધવામાં આવ્યું હતું, એ વિધાન પણ સાચું છે। અને મોઢેરાનું સૂર્ય મંદિર સોલંકી કાળમાં જે છે બાંધવામાં આવેલું હતું। ત્રણેય વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે। ખાસ યાદ રાખજો, સિદ્ધપુર મિત્રો સરસ્વતી નદીના કિનારે આવેલું છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। મલાવ તળાવ, બરાબર, મલાવ તળાવ ધોળકામાં આવેલું છે અને એનું નિર્માણ જે છે એ નિર્માણ કાર્ય મિનળ દેવીએ કરાવ્યું હતું, એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। અને મોઢેરાનું સૂર્ય મંદિરનું નિર્માણ કાર્ય જે છે ને મિત્રો કરાવનાર હતા સોલંકી વંશના શાસક ભીમદેવ સોલંકી, એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન,
ચંદ્રયાન-3 મિશનના પ્રથમ રોવર દ્વારા ચંદ્રની સપાટી પર કયા તત્વની પુષ્ટિ કરવામાં આવી? ચંદ્રયાન-3 મિશનના પ્રથમ રોવર દ્વારા જે છે ચંદ્રની સપાટી પર કયા તત્વની પુષ્ટિ કરવામાં આવી હતી? શું આવશે? સલ્ફર આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ચંદ્રયાન-3 મિશનના જે છે પ્રથમ રોવર દ્વારા ચંદ્રની સપાટી પર કયા તત્વની? તો સલ્ફર જે છે એ તત્વની પુષ્ટિ કરવામાં આવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સિદ્ધાંત શિરોમણી ગ્રંથ કયા વિષય સાથે સંબંધિત છે? સિદ્ધાંત શિરોમણી આ ગ્રંથ છે એ કયા વિષય સાથે સંબંધ ધરાવે છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા મિત્રો ગણિત આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સિદ્ધાંત શિરોમણી આ ગ્રંથ જે છે કયા વિષય સાથે? તો ગણિત વિષય જે છે એની સાથે સંબંધ ધરાવતો ગ્રંથ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નવસારી જિલ્લાના કયા લઘુ બંદર પર ચાંચિયાઓને ઝેર કરવા ગાયકવાડ સરકારે જે છે એ નૌસેનાનું મથક સ્થાપ્યું હતું? નવસારી જિલ્લાના કયા લઘુ બંદર પાસે મિત્રો ચાંચિયાઓને જે છે ઝેર કરવા માટે ગાયકવાડ સરકારે નૌસેનાનું મથક સ્થાપ્યું હતું? શું આવશે રાઈટ આન્સર? અહીંયા મિત્રો બિલ્લીમોરા ખાતે આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. નવસારી જિલ્લાના બિલ્લીમોરા ખાતે મિત્રો લઘુ બંદર ઉપર ચાંચિયાઓને ઝેર કરવા માટે ગાયકવાડ સરકારે નૌસેનાનું જે છે એ મથક સ્થાપેલું હતું. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. લકુલિશ સંપ્રદાય એ શૈવ પરંપરાનો એક ફાટો હતો. પાવાગઢ અને કાયાવરોહણ ખાતે લકુલિશ મંદિરો આવેલા છે. શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બંને વિધાનો સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો, લકુલિશ સંપ્રદાય એ શૈવ પરંપરાનો જ એક ફાટો હતો, સાચું વિધાન છે. અને પાવાગઢ અને કાયાવરોહણ ખાતે લકુલિશ મંદિરો આવેલા છે. બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. મિત્રો આ કાયાવરોહણ, બરાબર, કાયાવરોહણ હાલ વડોદરામાં આવેલું છે અને એનું મૂળ નામ કારવણ છે, બરાબર. કારવણ, એનું મૂળ નામ કારવણ છે અને હાલ જે છે વડોદરામાં આવેલું છે. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. અને પુરાણોની અંદર મિત્રો આપણને આનો ઉલ્લેખ મળેલો છે કારવણ તરીકેનો, બરાબર. અને મિત્રો આ પુરાણ પ્રસિદ્ધ ભગવાન લકુલિશનો જન્મ આ કાયાવરોહણ ખાતે થયો હોય એવું માનવામાં આવે છે. પુરાણો મુજબ આપણને એવું જાણવા મળે છે. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં વૈશ્વિકીકરણને કારણે કયો ગેરલાભ થયો છે? મિત્રો ભારતમાં જે છે વૈશ્વિકીકરણને કારણે કયો ગેરલાભ થયો છે? શું આવશે? જોઈએ આપણે. ગરીબીની સ્થિતિમાં જાજો ફેર પડ્યો નથી. બેકારીની સમસ્યા લગભગ યથાવત રહી છે. રૂપિયાનું અવમૂલ્યન થતું જ ગયું છે. તમામ આવશે, બરાબર. તમામ જે છે ગેરલાભ થયેલા છે. આપણને ખાસ યાદ રાખજો, ભારતમાં વૈશ્વિકીકરણના કારણે જે છે કયો ગેરલાભ? તો આ તમામ જે છે એ ગેરલાભ આપણને જોવા મળે છે. ગરીબીની સ્થિતિમાં જાજો ફેર પડ્યો નથી, બરાબર, સાચું છે. બેકારીની સમસ્યા લગભગ યથાવત રહી છે, એ પણ જોવા મળે છે. અને રૂપિયાનું અવમૂલ્યન થતું જ ગયું છે, બરાબર. આ તમામ જે છે આપણને ગેરલાભ જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કયા સ્થળે યોજાઈ હતી? ગુજરાતમાં મિત્રો વિશ્વ સિંહ દિવસની ઉજવણી જે છે રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કયા સ્થળે યોજાઈ હતી? ગાંધીનગર ખાતે યોજાઈ હતી. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ક્યાં? તો ગાંધીનગર ખાતે યોજાઈ હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા રાજવંશ દ્વારા અંગ્રેજોની સર્વાધિક સહાયતા કરવામાં આવી હતી? ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા રાજવંશ દ્વારા અંગ્રેજોની સર્વાધિક જે છે સહાયતા કરવામાં આવી હતી? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા ગ્વાલિયરના સિંધિયા આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દક્ષિણના ચોલ વંશમાં કેટલા સ્તરીય વ્યવસ્થા જોવા મળતી હતી? દક્ષિણના ચોલ વંશમાં મિત્રો કેટલા સ્તરીય વ્યવસ્થા જે છે જોવા મળતી હતી? કેટલા આવશે? 6 સ્તરીય આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, દક્ષિણના ચોલ વંશમાં જે છે કેટલા? તો 6 જેટલા સ્તરીય વ્યવસ્થા જોવા મળતી હતી. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતની પ્રથમ આંતરરાજ્ય વંદે ભારત અમદાવાદને 2 શહેરો સાથે જોડે છે. તે 2 શહેરો કયા છે? ગુજરાતની પ્રથમ આંતરરાજ્ય જે છે વંદે ભારત અમદાવાદને 2 શહેરો વચ્ચે જોડે છે. તો એ 2 શહેરો કયા આવશે? રાજકોટ અને જામનગર આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતની પ્રથમ આંતરરાજ્ય વંદે ભારત અમદાવાદને 2 શહેરો જોડે છે. અમદાવાદને 2 શહેરો સાથે જોડે છે. તો એ 2 કયા? તો રાજકોટ અને જામનગર વાત થઈ છે આંતરરાજ્ય વંદે ભારત ટ્રેનની, બરાબર. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે? ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે જે છે મિત્રો સરકારી અધિકારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે? શું આવશે? અનુચ્છેદ 311 આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ભારતના બંધારણના કયા અનુચ્છેદ? તો 311 અનુચ્છેદ અન્વયે મિત્રો સરકારી કર્મચારીઓને જે છે નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે. ખાસ યાદ રાખજો, બરાબર. હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન,
આવકવેરા અધિનિયમ 1961 કઈ તારીખથી અમલમાં આવેલું છે? મિત્રો, આવકવેરા અધિનિયમ 1961 જે છે કઈ તારીખથી અમલમાં આવેલું છે? 1 એપ્રિલ 1962 આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, આવકવેરા અધિનિયમ જે છે 1961 ક્યારથી? તો 1 એપ્રિલ 1962થી અમલમાં આવેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું પ્રાચીનતમ સંગ્રહાલય કયું છે? મિત્રો, ગુજરાતનું પ્રાચીનતમ સંગ્રહાલય જે છે નીચેનામાંથી કયું છે? કચ્છ સંગ્રહાલય આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, કચ્છ સંગ્રહાલય જે છે એ ગુજરાતનું પ્રાચીનતમ સંગ્રહાલય છે. કચ્છ સંગ્રહાલય મિત્રો ભુજ, બરાબર, ઈસવીસન 1877માં સ્થાપાયેલું છે. અને આ મ્યુઝિયમ ગુજરાતનું સૌપ્રથમ મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમનો સંગ્રહ મુખ્યત્વે કચ્છના મહાવરાઓને જે છે દેશ વિદેશમાંથી મળીને કલાકારીની વસ્તુઓ, કચ્છની સ્થાનિક હુનર કલાના નમૂનાઓ, કચ્છના ખનિજો અને કચ્છના શિલાલેખો તથા સિક્કાઓના સમૃદ્ધ વિભાગો ધરાવે છે. બધી માહિતી આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? નીચેનામાંથી કયું લખાણ જે છે એ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? કયું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા અર્થશાસ્ત્ર આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, અર્થશાસ્ત્ર મિત્રો લખાણ જે છે એ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપતું લખાણ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જનતા વોચ કોને દોરી હતી? જનતા વોચ આ જે છે કોને દોરી હતી? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા ભૂપેન ખખ્ખર, બરાબર. ભૂપેન ખખ્ખરે આ દોરી હતી જનતા વોચ. એક પ્રકારનું ચિત્ર છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કઈ હસ્તપ્રત તેના લઘુચિત્રો માટે જાણીતી છે? નીચેનામાંથી કઈ હસ્તપ્રત જે છે એના લઘુચિત્રો માટે જાણીતી છે? કઈ હસ્તપ્રત આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા કલ્પસૂત્ર આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કલ્પસૂત્ર જે છે એ મિત્રો હસ્તપ્રત એના લઘુચિત્રો માટે જે છે એ જાણીતી છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૈન તીર્થકર પાર્શ્વનાથે એ નીચેનામાંથી કયું મહાવ્રત આપ્યું નથી? જૈન તીર્થકર પાર્શ્વનાથે જે છે એ નીચેનામાંથી કયું મહાવ્રત જે છે આપેલું નથી? કયું નથી આપેલું એમને? બ્રહ્મચર્ય જે છે એમનું નથી, બરાબર. જૈન તીર્થકર પાર્શ્વનાથનું જે છે બ્રહ્મચર્ય એમને નથી આપેલું. બ્રહ્મચર્ય મિત્રો કોણે આપ્યું છે? તો જૈન ધર્મના તીર્થકર 24માં તીર્થકર એવા મહાવીર સ્વામીએ આપેલું છે બ્રહ્મચર્ય, નહીં કે પાર્શ્વનાથ, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? વોટસન સંગ્રહાલય જે છે એ મિત્રો ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે? રાજકોટમાં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, વોટસન સંગ્રહાલય ક્યાં? તો રાજકોટ જિલ્લામાં વોટસન સંગ્રહાલય આવેલું છે મિત્રો. ઢીંગલી મ્યુઝિયમ, વોટસન મ્યુઝિયમ, ગાંધી મ્યુઝિયમ આ ત્રણેય જે છે રાજકોટમાં આપણને જોવા મળે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કચ્છ ભીંતચિત્ર એ શું કહેવાય છે? કચ્છ ભીંતચિત્ર જે છે એ શું કહેવાય છે? શું કહેવાય છે? રાઈટ આન્સર શું આવશે મિત્રો? કામણગારી કહેવાય છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, કચ્છ ભીંતચિત્ર એ શું? તો કામણગારી કહેવાય છે, બરાબર. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતના રાજપરા મુકામે આવેલ પ્રસિદ્ધ ધર્મસ્થાન કયું છે? ગુજરાતના રાજપરા મુકામે આવેલું પ્રસિદ્ધ ધર્મસ્થાન જે છે એ નીચેનામાંથી કયું છે? ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતના રાજપરા મુકામે આવેલું પ્રસિદ્ધ ધર્મસ્થાન કયું? તો ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સિંધુ સંસ્કૃતિના લોકો ખાસ કરીને કયા વૃક્ષની પૂજા વધુ કરતા હોવાનું જણાયું છે? મિત્રો, સિંધુ સંસ્કૃતિના લોકો ખાસ કરીને કયા વૃક્ષની જે છે પૂજા વધુ કરતા હોય એવું જાણવા મળ્યું છે? પીપળો, બરાબર. પીપળાની જે છે પૂજા વધારે કરતા હોય એવું જાણવા મળેલું છે. ખાસ યાદ રાખજો, સિંધુ સંસ્કૃતિના લોકો ખાસ કરીને પીપળો જે છે વૃક્ષની પૂજા વધારે કરતા હોય એવું જાણવા મળેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બંધારણનું આમુખ આપણા દીર્ઘકાલીન સપનાઓને કે વિચારોને અભિવ્યક્ત કરે છે. આ વિધાન કોનું છે? બંધારણનું મિત્રો આમુખ જે છે આપણા દીર્ઘકાલીન સપનાઓ અથવા તો વિચારોને અભિવ્યક્ત કરે છે. આ વિધાન જે છે નીચેનામાંથી કોનું છે? કોનું આવશે? સર અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. બંધારણનું આમુખ આપણા દીર્ઘકાલીન સપનાઓ કે વિચારોને અભિવ્યક્ત કરે છે. આ વિધાન કોનું? તો સર અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યરનું આ વિધાન છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કે સંથાનમ સમિતિની ભલામણો નીચે પૈકી શેની સ્થાપના સાથે સંકળાયેલી છે? કે સંથાનમ સમિતિની ભલામણો મિત્રો નીચેનામાંથી શેની સ્થાપના સાથે સંકળાયેલી છે? શેની સ્થાપના આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર કેન્દ્રીય સતર્કતા આયોગ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કે સંથાનમ સમિતિની ભલામણો નીચેનામાંથી શેની સાથે? તો કેન્દ્રીય સતર્કતા આયોગ એની સાથે જે છે સંકળાયેલી છે. કેન્દ્રીય સતર્કતા આયોગ, બરાબર. તકેદારી આપણે મિત્રો ભ્રષ્ટાચાર આ આયોગ જે છે ભ્રષ્ટાચાર રોકવા માટેની એક વૈધાનિક સંસ્થા છે. એની સ્થાપના 1964માં કે સંથાનમ સમિતિની જે છે ભલામણથી તેની રચના કરવામાં આવી, જેને 2003માં સંસદ દ્વારા જે છે કાયદાથી કાયદાકીય દરજ્જો આપવામાં આવેલો હતો. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આદિવાસીઓનો એક તહેવાર ભાગોરિયા જે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? આદિવાસીઓનો એક તહેવાર છે ભાગોરિયા, એ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે?
કયા રાજ્યમાં આવશે મિત્રો રાઈટ આન્સર મધ્યપ્રદેશમાં આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ યાદ રાખજો આદિવાસીઓનો એક તહેવાર છે ભાગોરિયા એ કયા રાજ્યમાં તો મધ્યપ્રદેશ રાજ્યમાં મનાવવામાં આવે છે મધ્યપ્રદેશના ભીલ સમુદાય દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે ફાગણ માસના ભાગોરિયા પર્વ પર થતું હોવાને કારણે જે છે આ નૃત્યનું નામ ભાગોરિયા નૃત્ય પડ્યું છે એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઝરુકી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે ઝરુકી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે છે એ મિત્રો ક્યાં આવેલું છે ક્યાં આવશે શિલોંગ ખાતે આવશે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અહીંયા ખાસ યાદ રાખજો ઝરુકી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં તો શિલોંગ ખાતે જે છે ઝરુકી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર ગણાતું કયું ચિહ્ન સિંધુ સંસ્કૃતિની સંભવિત ભેટ ગણાય છે ભારતીય સંસ્કૃતિમાં મિત્રો પવિત્ર ગણાતું કયું ચિહ્ન જે છે એ સિંધુ સંસ્કૃતિની સંભવિત ભેટ ગણાય છે કયું આવશે રાઈટ આન્સર મિત્રો સ્વાસ્તિક આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો ખાસ યાદ રાખજો ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર ગણાતું કયું ચિહ્ન તો સ્વાસ્તિક જે છે એ સિંધુ સંસ્કૃતિની સંભવિત ભેટ ગણાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારત કઈ સંસ્થા સાથે દિલ્હીમાં ક્લાઇમેટ ચેન્જ અને હેલ્થ હબ સ્થાપશે ભારત જે છે મિત્રો કઈ સંસ્થા સાથે જે છે દિલ્હીમાં ક્લાઇમેટ ચેન્જ અને હેલ્થ હબ સ્થાપશે કઈ સંસ્થા આવશે એશિયન ડેવલપમેન્ટ બેંક આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો નરસિંહ મહેતાના જીવન પર મીરાબાઈએ કઈ કવિતા લખી હતી નરસિંહ મહેતાના જીવન ઉપર મીરાબાઈએ જે છે એ કઈ કવિતા લખી હતી કઈ કવિતા આવશે મિત્રો રાઈટ આન્સર નરસિંહ રા માયહરા બરાબર માયહરા આ કવિતા જે છે લખેલી હતી નરસિંહ મહેતાના જીવન પર મીરાબાઈએ જે છે કઈ તો નરસિંહ રા માયહરા જે છે એ કવિતા લખેલી હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો પ્રથમ ગોળમેજી પરિષદ વખતે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા પ્રથમ ગોળમેજી પરિષદ વખતે મિત્રો બ્રિટનના વડાપ્રધાન જે છે એ નીચેનામાંથી કોણ હતા કોણ આવશે રામસે મેકડોનાલ્ડ આવશે આ બંને જે છે એક જ છે આ નહીં હવે રામસે મેકડોનાલ્ડ જે છે રાઈટ આન્સર બની જશે પ્રથમ ગોળમેજી પરિષદ વખતે બ્રિટનના વડાપ્રધાન કોણ તો રામસે મેકડોનાલ્ડ જે છે એ વડાપ્રધાન હતા બ્રિટનના બરાબર ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કલારી પયટ કઈ કળા સાથે સંકળાયેલ છે કલારી પયટ બરાબર આ કઈ કળા સાથે સંકળાયેલ છે શું આવશે મિત્રો રાઈટ આન્સર યુદ્ધ કળા આવશે યુદ્ધ કળા સાથે સંકળાયેલ છે આ કળા જે છે કલારી પયટ બરાબર આ જે છે યુદ્ધ કળા સાથે સંકળાયેલી કળા છે કેરળ રાજ્ય સાથે સંકળાયેલ છે એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ કલારી પયટની શરૂઆત મિત્રો કોણે કરી બરાબર એવી માન્યતા છે કે ભગવાન પરશુરામે જે છે કલારી પયટની શરૂઆત કરી હતી એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નોંગ ક્રેમ ડાન્સનો તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે નોંગ ક્રેમ ડાન્સનો તહેવાર જે છે એ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા મેઘાલય રાજ્યમાં મનાવવામાં આવે છે ખાસ યાદ રાખજો નોંગ ક્રેમ ડાન્સનો તહેવાર જે છે કયા રાજ્યમાં તો મેઘાલય રાજ્યમાં નોંગ ક્રેમ ડાન્સનો તહેવાર જે છે મનાવવામાં આવે છે મેઘાલયમાં મિત્રો સ્મિત નામનું ગામ આવેલું છે ત્યાં ખાસી લોકોનું સામાજિક આસ્થાનું કેન્દ્ર અને મિત્રો ત્યાં ખાતે આ નોંગ ક્રેમ ડાન્સનું જે છે આયોજન કરવામાં આવે છે એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ગૌ હત્યા પર પ્રતિબંધની જોગવાઈ છે ભારતના સંવિધાનના જે છે કયા અનુચ્છેદમાં ગૌ હત્યા પર પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવેલી છે શું આવશે રાઈટ આન્સર અનુચ્છેદ 48 મુજબ જે છે જોગવાઈ કરવામાં આવેલી છે ખાસ યાદ રાખજો ભારતના બંધારણના અનુચ્છેદ 48માં જે છે ગૌ હત્યા પર પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતના ક્વાંટ અને ડુંગર પાણી વિસ્તારમાં કયું ઘાસ વાના દર્દ માટે ઉત્તમ ઔષધ ગણાય છે ગુજરાતના ક્વાંટ અને ડુંગર પાણી વિસ્તારમાં મિત્રો કયું ઘાસ જે છે વાના દર્દ માટે ઉત્તમ ઔષધ છે કયું ઘાસ આવશે રોઈસા ઘાસ આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે અહીંયા ખાસ યાદ રાખજો ગુજરાતના ક્વાંટ અને ડુંગર પાણી વિસ્તારમાં થતું કયું ઘાસ તો રોઈસા ઘાસ જે છે વાના દર્દ માટે ઉત્તમ ઔષધ ગણાય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લોરિયા પાસે નીચેના પૈકી કયો સુપ્રસિદ્ધ સ્તૂપ આવેલ છે લોરિયા પાસે મિત્રો નીચેનામાંથી કયો સુપ્રસિદ્ધ જે છે એ સ્તૂપ આવેલો છે કયો આવશે રાઈટ આન્સર નંદનગરનો સ્તૂપ આવશે બરાબર ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો લોરિયા પાસે નીચેનામાંથી કયો તો નંદનગરનો સ્તૂપ જે છે એ પ્રસિદ્ધ સ્તૂપ આવેલો છે ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે 1934માં કોની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઇજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો મિત્રો રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે 1934માં કોની આગેવાની હેઠળ જે છે રાજ્ય દ્વારા ઇજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર UN ડેબર આવશે બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે 1934માં કોની તો UN ડેબર એમની આગેવાની હેઠળ મિત્રો રાજ્ય દ્વારા ઇજારો લાદવાની જે છે બાબતનો વિરોધ કરેલો હતો ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો તૃતીય બૌદ્ધ પરિષદ ક્યાં યોજાઈ હતી તૃતીય બૌદ્ધ પરિષદ ત્રીજી બૌદ્ધ પરિષદ જે છે એ ક્યાં યોજાઈ હતી
પાટલીપુત્ર ખાતે આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ત્રીજી બૌદ્ધ પરિષદ જે છે ક્યાં તો પાટલીપુત્ર ખાતે ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન થયેલું હતું. પ્રથમ બૌદ્ધ પરિષદ મિત્રો એના શાસક હતા અજાતશત્રુ, એનું સ્થળ હતું રાજગૃહ, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. બીજી બૌદ્ધ પરિષદ એના શાસક હતા કાલાશોક અને સ્થળ હતું વૈશાલી. ત્રીજી બૌદ્ધ પરિષદના શાસક હતા અશોક અને સ્થળ હતું પાટલીપુત્ર. ચોથી જે છે બૌદ્ધ પરિષદ એના શાસક હતા કનિષ્ક અને સ્થળ હતું કુંડલવન. આ બધી માહિતી આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડબલ ઇકાટ પદ્ધતિ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? ડબલ ઇકાટ પદ્ધતિ જે છે નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? કયા ક્ષેત્ર સાથે આવશે? હાથશાળ જે છે, હાથશાળ દ્વારા વણાટની કળા, હાથશાળ દ્વારા વણાટની કળા, બરાબર, એના સાથે સંકળાયેલી છે. ખાસ યાદ રાખજો, ડબલ ઇકાટ પદ્ધતિ શેની સાથે? તો હાથશાળ દ્વારા જે છે વણાટની કળા, એની સાથે આ જે છે ડબલ ઇકાટ પદ્ધતિ જે છે સંકળાયેલી જોવા મળે છે. આ ડબલ ઇકાટ પદ્ધતિ મિત્રો પટોળામાં જોવા મળે છે, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જો કે મંત્રીમંડળ એ સંયુક્ત રીતે લોકસભાને જવાબદાર છે, તેમ છતાં બંધારણીય રીતે વ્યક્તિગત રીતે મંત્રીએ કોને જવાબદાર હોય છે? કોને હોય છે? રાઈટ આન્સર શું આવશે અહીંયા? રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે, બરાબર. જો કે મંત્રીમંડળ સંયુક્ત રીતે જે છે લોકસભાને જવાબદાર છે, તેમ છતાં બંધારણીય રીતે જે છે કોને? તો રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે મંત્રી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નોર્થ ઈસ્ટર્ન રેલવેનું વડું મથક ક્યાં આવેલું છે? નોર્થ ઈસ્ટર્ન રેલવેનું વડું મથક જે છે નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે? ગોરખપુર ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, નોર્થ ઈસ્ટર્ન રેલવેનું વડું મથક ક્યાં? તો ગોરખપુર ખાતે નોર્થ ઈસ્ટર્ન રેલવેનું જે છે વડું મથક આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો પરમાણુ ઉર્જા વિભાગ કઈ સંસ્થાની દેખરેખ હેઠળ કાર્યરત છે? ભારતનો પરમાણુ વિભાગ જે છે, પરમાણુ ઉર્જા વિભાગ, બરાબર, આ કઈ સંસ્થાની દેખરેખ હેઠળ જે છે કાર્યરત છે? કઈ સંસ્થા આવશે? રાઈટ આન્સર પ્રધાનમંત્રી કાર્યાલય આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ભારતનો પરમાણુ ઉર્જા વિભાગ જે છે કઈ સંસ્થાની દેખરેખ હેઠળ? જો પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ જે છે કાર્યરત જોવા મળે છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોણાર્કનું સૂર્ય મંદિર, પુરીનું જગન્નાથ મંદિર, ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર કયા પ્રકારની શૈલીના મંદિરો છે? કોણાર્કનું સૂર્ય મંદિર, પુરીનું જગન્નાથ મંદિર, ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર જે છે કયા પ્રકારની શૈલીના મંદિરો જોવા મળે છે? કયા પ્રકારની આવશે? ઓડિશા શૈલી આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, કોણાર્કનું સૂર્ય મંદિર, પુરીનું જગન્નાથ મંદિર, ભુવનેશ્વરનું લિંગરાજ મંદિર, આ જે છે એ કઈ? તો ઓડિશા શૈલીના મંદિરો આપણને જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા? સ્થિરમતી અને ગુણમતી જે છે એ કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા? કઈ વિદ્યાપીઠ આવશે? વલ્લભી વિદ્યાપીઠના આચાર્ય હતા, ખાસ યાદ રાખજો. સ્થિરમતી અને ગુણમતી જે છે એ કઈ વિદ્યાપીઠ? તો વલ્લભી વિદ્યાપીઠના આચાર્ય હતા, ખાસ યાદ રાખીશું. મિત્રો વલ્લભીની અંદર હ્યુએન સાંગ આવ્યો હતો, બરાબર, તો એ કયા વર્ષમાં આવ્યો હતો? 640માં આવ્યો હતો, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો જ્યારે હ્યુએન સાંગ આવ્યો હતો ત્યારે વલ્લભીમાં કોનું શાસન હતું? તો મૈત્રકોનું શાસન હતું. મૈત્રક વંશનો રાજા ધ્રુવસેન બીજો જે છે સત્તા ઉપર હોય છે, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચીનુ મોદી લેખિત કઈ કૃતિને 2013માં જે છે સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે? ચીનુ મોદી લેખિત મિત્રો કઈ કૃતિને 2013માં જે છે સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે? કઈ આવશે? રાઈટ આન્સર મિત્રો અહીંયા ખારા ઝરણા આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ચીનુ મોદી લેખિત જે છે કઈ કૃતિને? તો ખારા ઝરણા, આ જે છે કૃતિને 2013માં સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે, ખાસ યાદ રાખીશું, બરાબર. હવે જોઈએ મિત્રો ત્યારબાદનો 50મો ક્વેશ્ચન, કનોજના રાજા જયચંદ અને મોહમ્મદ ગોરી વચ્ચે થયેલ યુદ્ધ કયા નામે ઓળખાય છે? મિત્રો કનોજના રાજા જયચંદ અને મોહમ્મદ ગોરી વચ્ચે થયેલું યુદ્ધ જે છે કયા નામથી ઓળખાય છે? કયા નામથી આવશે? રાઈટ આન્સર મિત્રો અહીંયા ચંદાવરનું યુદ્ધ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કનોજના રાજા જયચંદ અને મોહમ્મદ ગોરી વચ્ચે થયેલું યુદ્ધ કયા નામે? તો ચંદાવરના યુદ્ધના નામથી એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો લાસ્ટ 51મો, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. ભારતના કયા રાજ્યને ફાલ્કન કેપિટલ ઓફ ધ વર્લ્ડ કહેવાય છે? ભારતના કયા રાજ્યને જે છે ફાલ્કન કેપિટલ ઓફ ધ વર્લ્ડ કહેવાય છે? મિત્રો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડી ગયા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળે છે. તો મળશું આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.